નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં ચતુર્થ ભાવમાં જો રાહુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડળી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડળી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં ચોથા ભાવમાં યા તો ચતુર્થ ભાવ અથવા કેન્દ્ર સ્થાન એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત માતા, મનની ઈચ્છાઓ, ઘર, જમીન, સ્થાવર યા જંગમ મિલકત, પાલતુ પ્રાણી યા પક્ષી એનાથી લાગ લગાવ એવી બાબત તથા સાથે જ આસપડોશમાં રહેતી વ્યક્તિઓ એમનાથી લેણદેણ, મનમેળ યા મનમોટાવ આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ ચંદ્રની રાશિ 4 અર્થાત કર્ક રાશિ એ જ્યાં આવે છે ત્યાં રાહુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમ આ રાહુ અને ચંદ્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ માતા સાથેના મનમેળ એની બાબતમાં વિશેષ હાનિ એ તમને પ્રાપ્ત કરાવશે. તમારી માતૃભૂમિ યા તો જન્મસ્થાન તથા સાથે જ મકાન યા તો નિવાસ સ્થાન એની બાબતમાં સુખ સંબંધિત બાબતની ઉણપ કે ઓછપ અને વારંવાર નિવાસ સ્થાન બદલવું પડે એવી સ્થિતિ કે પરિસ્થિતિ એ તમારા માટે જીવનમાં બનાવશે. સાથે જ ઘરના વાતાવરણમાં સુખ, સગવડ, શાંતિ, આનંદ, પ્રમોદ અને સ્થિરતા એના જેવી બાબત પ્રાપ્ત ના થવાના કારણે દુઃખ કે પીડાદાયક જીવન સ્થિતિ એનો અનુભવ એ તમને કરાવશે. આ રાહુ એ જે રાશિમાં સ્થિત છે એ 4 અર્થાત કર્ક રાશિ એ મનની ગતિના કારક ગ્રહ ચંદ્રની રાશિ છે અને એના કારણે ઘર અને પરિવાર એની સાથે સંબંધિત બાબતમાં માનસિક અશાંતિનો ભાવ એવી બાબત અનુભવવા છતાં ગુપ્ત પ્રકારે મનોબળની શક્તિ કે ક્ષમતા દ્વારા સુખ અને શાંતિ એનો અનુભવ કરવાની બાબતમાં સદાય તમને પ્રયત્નશીલ રખાવશે યા તો રાખશે અને એના કારણે જ ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ એવી બાબતનો અનુભવ એ તમને કરાવશે. એમ છતાં ઘરની અંદરની પીડાદાયક બાબતોના કારણે વિશેષ કરી અને અશાંતિ જેવી બાબતનો અનુભવ એ હર હંમેશ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.